સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દિવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. અમદાવાદ ખાતે શેઠ શ્રી મોરારજી ધનજી પડિયા બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગ ભાવનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું. જૂની યાદો તાજી કરી આનંદ કરવા અને વર્ષો બાદ એકબીજાનો પરિચય મેળવી એકબીજાને સહાય થઈ શકવાના ઉદ્દેશ્ય સાથે 22 જૂન 2025ના રોજ શેઠ શ્રી મોરારજી ધનજી પડિયા બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગ ભાવનગરમાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્નેહ મિલન અમદાવાદ ખાતે સોરઠિયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં યોજાઈ ગયું. 2 વર્ષ પહેલા 6-7 મિત્રો મળ્યા ત્યારે ઉમેશ મણિયારે પોતાનો વિચાર રજૂ કર્યો અને અમદાવાદમાં રહેતા મિત્રો વિપુલ મેર, બીરેન કિરી, સંજયભાઈ પડિયાએ વિચારને અમલમાં મૂકવાની પહેલ કરી. આમ ઉમેશના વિચાર બીજે 85 જેટલા વિદ્યાર્થીઓ આશરે 140 કુટુંબના સભ્યો સાથે સ્નેહ મિલનમાં હાજર રહ્યા. સવારના નાસ્તા સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં એકબીજાથી પરિચિત થઈ ઉપરના હોલમાં ગોઠવ્યા. અંગત પરિચય અને હાલ પોતે શું કરી રહ્યા છે તેની વિગતે વાત દરેક મિત્રોએ. ત્યારબાદ બોર્ડિંગના સમયને યાદ કરતા રશ્મિકાંત મેરે તે સમયે ભાવનગર અને બોર્ડિંગ વિશેની પ્રશ્નોથી તૈયાર કરેલ તે રજૂ કરી બધા મિત્રોને પોતાના વિદ્યાર્થી કાળમાં ખેંચી ગયેલા. પ્રશ્નો અને સંભાળના બાદ ગીત સંગીતની શરૂઆત થઈ. પ્રફુલ્લ ખત્રી, રશ્મિકાંત મેર, આશા અશોક જગલ, ચેતન સોનેજી અને અન્ય કેટલાક મિત્રોએ જૂના નવા ફિલ્મી ગીતોની ગઝલ ઉપરાંત દુઆ છંદની રમઝટ બોલાવી. બપોરના સમયે જમવાનો સમય હોવા છતાં પણ કોઈ હોલમાંથી ખસવા તૈયાર નહોતું. અંતે જમ્યા બાદ આનંદની હેલીની રમત કરવાના કોલ સાથે જે તે સમયના સ્વાદને માણતા બોર્ડિંગ સમયના ગૃહપતિ ઠાઠાગર સાહેબને યાદ કરી એકબીજાને આગ્રહ કરી અને સુશીલાબેન તેમજ મંગુબેનની રસોઈનો સ્વાદ ગોતતા ખૂબ જ પ્રેમથી જમ્યા. કેટલાક મિત્રોને એકાદશીનું વ્રત હોય તો તેમના માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. ત્યારબાદ મુખવાસને મમડાવતા ફરી હોલમાં એકઠા થવા લાગ્યા. તત્કાલીન સમયમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને કઈ રીતે ઉકેલી શકાય તે અંગે શિક્ષણ ચિંતકો કીર્તિભાઈ જોગી, ધનસુખભાઈ જોગી, ખુશાલભાઈ બોસમિયા વગેરે દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી. તેઓ બધા એક સાથે સહમત થયા કે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ સાથે ચિંતન કરી હાલ જે બોર્ડિંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી, સાંપ્રત સમયમાં જે તે શહેરમાં શિક્ષણનું સ્તર જોવા નથી મળતું કે ઉચ્ચ અભ્યાસનું ધોરણ પ્રાપ્ય નથી, તે બોર્ડિંગનું ફંડ જે તે શહેરમાં અભ્યાસ માટે વિદ્યાર્થીનો પ્રવાહ વધારે છે અને ત્યાં બોર્ડિંગ રહેવાની વ્યવસ્થા નથી થઈ શકે તેમ અને તે કારણથી જ પોતાનો અભ્યાસ આગળ વધારી નથી શકતા તેવા વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરવા માટેનું નવું ફંડ ભેગું કરી પ્રાથમિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવા વિચારવું જોઈએ. ચર્ચા વિચારણા બાદ વાતાવરણને હળવું કરવા ફરી ગીત સંગીતની મોજ શરૂ થઈ. ટૂંકી પણ સક્ષમ સંગીતની બેઠકના અંતે ચા કોફીની લિજ્જત પછી ગ્રુપ ફોટોના આયોજન બાદ દૂરથી આવેલા મિત્રોએ રજા લેવાનું શરૂ કર્યું અને આવતા વર્ષે આવા જ સમય ફરી મળવાની નેમ સાથે આયોજકોનો આભાર માનતા સૌ ભારે હૃદયે છૂટા પડવા લાગ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિપુલ મેર, બીરેન કિરી, સંજય પડિયા, ઉમેશ મણિયાર, કૃષ્ણ કાંજી પડિયાના સંકલન અને હાજર રહેલા તમામ મિત્રોના સાહસ સહકારથી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પરિપૂર્ણ થયું. આગામી વર્ષોમાં પણ ફરી સ્નેહ મિલનનું આયોજન છે જ. ભાવનગર બોર્ડિંગમાં અભ્યાસ કરી ગયેલા તમામ વિદ્યાર્થીઓને જોડાવા માટે તે તમામ વિદ્યાર્થીઓ ભાવનગર બોર્ડિંગમાં રહી અભ્યાસ કર્યો છે તે આ લિંક પર સંપર્ક કરી અને જોડાય. અહેવાલ કૃષ્ણ પડિયા, શિલ્પકાર, કલા શિક્ષક, પ્રેરક, વડોદરા. બ્રહ્મક્ષત્રિય સમાજના ગૌરવ તેમજ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પથદર્શક એવા ઈશ્વરભાઈ પડિયાના 84માં જન્મદિવસે હાર્દિક શુભકામનાઓ. જે પોતે પ્રકાશે તે અન્યને પ્રકાશે, જે પ્રકાશે છે તે દેવ છે, જેમના નામમાં જ દેવ સમાયેલ છે. ઈશ્વર આ નામનું ઉચ્ચારણ કરતા મનમાં એક ભાવ જાગે, આનંદ અને સુખની અનુભૂતિ થાય. એવા બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈના પથદર્શક, મુંબઈના બંગડીના જાણીતા ઉદ્યોગપતિ, અનેક ધાર્મિક સંસ્થા અને લોકો સાથે અને ભારતભરના મહાનુભાવો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ફિલ્મ જગતના નામી અનામી લોકો સાથે
લાગણીસભર વિચાર ધરાવતા, સતત કંઈક નવું કરવાની વિચારધારા સાથે જીવતા, જ્ઞાતિરત્ન, સમાજલક્ષી કાર્યોમાં સદાય અગ્રેસર, તમામ કાર્યક્રમોનું પરફેક્ટ મેનેજમેન્ટ, બહુમુખી પ્રતિભા, જેમના જીવન કવન વિશે એક આખી થીસીસ લખી શકાય એવા ઈશ્વરભાઈ હિરજીભાઈ પડિયા મુંબઈના 84માં જન્મદિવસે બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર પરિવાર અને જતીન જગત તરફથી હાર્દિક શુભકામના. આપનું આરોગ્ય સુખમય મંગલમય રહે તેવી ચિરાયુ શુભકામના સાથે આપને વંદન. કોણ કહે છે કે જન્મદિવસથી મનુષ્યના વીતેલા વર્ષોમાં વધારો કરે છે? મેં તો તેમને દર વર્ષે યુવાન થતા જોયા છે. દરેક વખતે મળો ત્યારે એક નવી ઉર્જા, વિચાર અને લાગણીથી છલોછલ વડીલ તુલ્ય લાગણીનો અનુભવ થાય છે. વ્યક્તિ એક ઉંમર પછી રિટાયર થાય છે, પણ આ વ્યક્તિત્વ રીફાયર થાય છે. હાલમાં તેઓ મુંબઈ કોંગ્રેસ ગુજરાતી સેલના ઉપપ્રમુખ તરીકે તેમની વરણી થઈ, જે બ્રહ્મક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે. સંપત્તિ અને સમજણનો અદ્ભુત સમન્વય એટલે ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ જેવા વ્યક્તિત્વ સાથે રહેવાથી તરી જવાય, જેઓ આજે પણ પૂર્ણ જિંદાદિલી સાથે જીવન જીવે છે. સ્ટાઇલ અને મેનેજમેન્ટના પ્રણેતા. તેમની પાસે દરેક સમસ્યાનું નિવારણ હોય છે. તેમના નીતિ નિયમો કડક, પણ દિલથી તેઓ નરમ છે. દર્દ આપનારને પણ ખુશી આપે. લોકો કહે કે ઈશ્વરને કહો એટલે તમારા તમામ કામ થઈ જાય. આવી પ્રકૃતિનું વ્યક્તિત્વ. ઈશ્વરભાઈ એટલે ઉત્તમ મહેમાન ગતિના અધિપતિ. ભાગ્યશાળી જ કરી શકે અમૃતપાન. એટલે જ આ ઈશ્વરને મળ્યું છે માન. તેમનું માનવું છે કે માનવ જેમ જેમ બીજા માટે ઘસાતો જાય તેમ તેમ તેમનું જીવન તેજસ્વી બનતું જાય છે. જ્યાં ધિકાર હોય ત્યાં પ્રેમ વાવે છે. જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધા જગાડે છે. જ્યાં નિરાશા હોય ત્યાં આશા ઉદ્ભવે છે. જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ પ્રગટાવે છે. જ્યાં વિષાદ હોય ત્યાં આનંદનો ધોધ રેલાવે છે. તેવા આ ઈશ્વરને જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે હૃદયપૂર્વકના સતસત વંદન. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
के लिए रखे उपवास सभी नेक इरादों के लिए। लगे जो भूख कभी तो चिंता नहीं, टूटे ना कोई व्रत किसी बहाने के लिए। पर कैसे? हाथी राजग्र आटा है ना, उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजग्र आटा। Happy birthday to you. 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 વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ. રાજકોટ બ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા 13/7/2025 ને રવિવારના રોજ વડીલ વંદના અંતર્ગત આપણી જ્ઞાતિના પરમ આદરણીય મુરબ્બી ભગવાનજી કેશવજી મચ્છર તથા પરમ આદરણીય ગંગા સ્વરૂપ પૂજ્ય શ્રી નિર્મળાબેન હરિલાલ મણિયારની વંદના કરી સન્માન કર્યું. વડીલ વંદનાના આ કાર્ય માટે દરેક આમંત્રિત જ્ઞાતિજનો એક અનેરા ઉત્સાહ સાથે હાજર રહી આ વંદનીય કાર્યમાં સહકાર આપી કાર્યની શોભા વધારે. આ પ્રસંગે સોશિયલ ગ્રુપના રાજેશ રમણીકલાલ કુકડા, ધીરેન્દ્ર મનસુખલાલ છાટબાર, વીરેન હરિકૃષ્ણભાઈ નિર્મળ, ભાવેશ મુકુંદભાઈ જાજલ, ગૌરાંગ કાંતિલાલ ચચ્ચા, રૂપાબેન ગૌરંગભાઈ ચચ્ચા, સુનિલ કૃષ્ણકાંત બોસમિયા, જીતેન્દ્ર હિંમતલાલ જાજલ, છાયાબેન જીતેન્દ્રભાઈ જાજલ તથા પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્ર રમણીકલાલ દાંડા તેમજ રાજકોટ જ્ઞાતિના અગ્રણી જયુભાઈ અમૃતલાલ પડિયા, શરદભાઈ ભગવાનજી ગરાજ જોડાય. સોશિયલ ગ્રુપ અને રાજકોટ જ્ઞાતિ પંચ સાથે યોગ્ય સંકલનના અભાવે પંચના સભ્ય હાજર રહી શકેલ નહીં. આમ તમામ સભ્યો સવારે સમયસર એટલે કે 9:30 વાગ્યે પરમ આદરણીય મુરબ્બી ભગવાનજી કેશવજી મચ્છરના નિવાસસ્થાને તથા સવારે 10:30 વાગ્યે પરમ આદરણીય ગંગા સ્વરૂપ પૂજ્ય
નિર્મળાબેન હરિલાલ મણિયારના નિવાસસ્થાને વડીલ વંદના માટે પહોંચી ગયા હતા. વડીલ વંદના અંતર્ગત સૌપ્રથમ દરેક કાર્યકર તથા જ્ઞાતિ અગ્રણી તેમજ જ્ઞાતિ પંચના સભ્યોનો પરિચય આપી સન્માનિત વડીલનું હાજર દરેક સભ્યો તેમજ તેમના કુટુંબીજનોએ ગુલાબનું પુષ્પ અર્પણ કરી સન્માન કર્યું. ત્યારે સન્માનિત વડીલની આંખોમાં હર્ષાશ્રુથી તમામ ચહેરા ચમકી જતા. આ કાર્યની મહત્તા ઉડીને આંખે વળગતી હતી. સન્માનિત વડીલની સાથોસાથ તેમના કુટુંબીજનો પણ આનંદિત થઈ ગયા અને ભારતીય પરંપરા મુજબ સારા પ્રસંગે મીઠાઈ તો હોય જ, મીઠાઈનું બોક્સ આપવામાં આવ્યું. બાદમાં બધા કાર્યકરોએ સાથે મળીને વડીલને શાલ ઓઢાડી ત્યારે હાજર સૌ કુટુંબીજનો તેમજ વડીલ પણ ગદગદિત થઈ ગયા હતા. દરેક કાર્યકરો પણ શુભ કાર્ય કર્યાનો સંતોષ અનુભવતા હતા અને ત્યારબાદ ગ્રુપના એક સભ્ય દ્વારા સ્મૃતિ ચિહ્નનું વાંચન કરી બધા સાથે મળીને સન્માનિત વડીલને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વડીલ વંદના કરી થોડો સમય વડીલ સાથે બેસીને વાતોનો વૈભવ પણ માણવાનો તથા આપણી જ્ઞાતિ વિશે જાણી અજાણી બે ચાર વાતો કરવાની તેમજ તેમના સલાહ સૂચનોની આપલે કરવાની તક મળે છે. વડીલ વંદના નિમિત્તે કોઈ પણ પ્રકારની ખુશીભેટ ગ્રુપ સ્વીકારતું નથી. આ કાર્યક્રમમાં દર મહિને 2 જ્ઞાતિ વડીલોની વડીલ વંદના કરવાની નેમ છે. 2 વડીલોમાં એક સૌથી વધુ ઉંમરના તેમજ બીજા 80 વર્ષથી ઉપરના પણ ભૂતપૂર્વ કાર્યકર જે સમાજ સાથે સંકળાયેલા હોય તેવા વડીલ સન્માન બાદ દરેક વડીલને યાદગીરી રૂપે કરિશ્મા આલ્બમ બનાવીને આપવામાં આવે છે. આ એજન્ડા માટે આપના સૂચનો આવકાર્ય છે. સૌના સહકાર બદલ સૌનો આભાર. વડીલોના આશીર્વાદથી સોશિયલ ગ્રુપ સમાજ સેવાના કાર્ય કરતું રહ્યું છે અને કરતું રહેશે. આપણા પોતાના વયોવૃદ્ધ માતા પિતાના દર્શન તો આપણે દરરોજ કરતા હોઈએ, પણ આપણા સમાજની સંસ્થાના સભ્યો, જ્ઞાતિના આગેવાનો, સદગુરુઓ અને કુટુંબના સભ્યો સાથે મળીને વડીલોને દર્શન કરી તેમના મુખ આશીર્વાદ મેળવવાનો આ સુંદર અવસર વડીલ વંદના. વડીલ વંદના માટે વડીલની પસંદગી એ ખૂબ જટિલ છે. વડીલની પસંદગી માટે અમારી પાસે રાજકોટ સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચ સંકલિત 2009નું વસ્તીપત્રક આધાર છે. વસ્તીપત્રકના ડેટાના આધારે વડીલ વંદના માટે સૌથી વધુ ઉંમરના વડીલની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ પસંદ કરેલ વડીલના પરિવારના સભ્યોને વસ્તીપત્રકમાં આપેલ ફોન નંબર પર વડીલ વંદના માટે આવવા માટે સંમતિ મેળવવાની હોય છે. સંમતિ મળ્યા બાદ સમય અને તારીખ નક્કી થાય છે. ઘણીવાર પરિવારના સભ્યો સાથે વાત કરતા વડીલ હયાત નથી એવા સમાચાર પણ મળે છે. અમુક વડીલોના નામ એવા છે કે વસ્તીપત્રકમાં આપેલ જેના ફોન નંબર પણ બદલી ગયા છે અથવા ફોન નંબર જ નથી, એડ્રેસ પણ બદલી ગયા છે. વડીલ વંદના માટે વડીલના પરિવારને વિનંતી છે કે અત્યારે 89 વર્ષ એટલે કે વર્ષ 1935 અને 1936ની જન્મ તારીખના વડીલની વડીલ વંદના કરી રહ્યા છીએ. જો આપના વડીલની ઉંમર 89 વર્ષ કે જન્મ વર્ષ 1935 કે 36 છે તો પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્રભાઈ રમણીકલાલ ધાંધાને મોબાઈલ નંબર પર 9374101588 ફરીથી 9374101588 ઉપર આધાર કાર્ડનો ફોટો મોકલો, જેથી અમોને વડીલની પસંદગી કરવામાં મદદ મળશે. અમારી પાસે માહિતીના અભાવે ઘણા વડીલ વંદનાથી વંચિત રહેલ હશે. અમારો પ્રયાસ છે કે આપણી જ્ઞાતિના કોઈ પણ વડીલ વંદનાથી વંચિત ન રહે. દરેક જ્ઞાતિબંધુઓને વિનંતી કે અમારા આ કાર્યમાં સહકાર આપશો. અહેવાલ પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્ર રમણીકલાલ ધાંધા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. માણસ હંમેશા જીભની સુગર તપાસે છે, પરંતુ જીવનની કડવાશ ક્યારેય તપાસતો નથી. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.